સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ શ્રી હિતેશભાઈ, આપણા આમંત્રણને માન આપીને પધારેલ ભાઈ શ્રી અંકિતભાઈ, દેવલભાઈ, શાનભાઈ, બેન શ્રી અંજલિ, નેહાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, કદાચ તમને જે ક્લાસ ચાલુ હતો એ ક્લાસમાંથી તમને લઈને આવ્યા છે. પર્ટિક્યુલરલી બધા જ બાળકો કોમર્સના છો, રાઈટ? તમે કેટલાકનું જ્યારે એન્ટર થયો ત્યારે કેટલાકનું બિહેવિયર જોતો હતો, કારણ કે મેન ઓફ સાયકોલોજી એટલે તમારે વર્તન જોઈને ખ્યાલ આવે કે કેટલાકને આમાં બહુ રુચિ નહોતી કે અહીં ક્યાં લઈ આવ્યા. પણ તમે જે પ્રસ્તુત છો ને, આજે ઉપસ્થિત છો ને, એ ઉપસ્થિત તમે 2000 કોમર્સના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરો છો અને યુ આર વેરી લકી પર્સન કે 2000 બાળકોમાંથી યશાબેનના કે પછી જે મેડમના ક્લાસમાં તમને કે સરના ક્લાસમાંથી લઈને આવ્યા છે ને, એ કદાચ તમારા ભણવાના કદાચ 2 મુદ્દા બાકી રહી જશે, પણ સિલેબસ તમારો બધાનો જ પૂર્ણ થશે એની આ મંચ ઉપરથી હું ખાતરી આપું છું. એક પણ સિલેબસનો મુદ્દો તમારો બાકી નહીં રહેશે. પરંતુ તમે જે અહીંયા આવ્યા છો એ તમારા સમયનું પૂર્ણપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવ્યા છો. તમે અહીંથી જે ટ્રેનિંગ લઈને શીખશો ને, જે તમારા જીવન માટે એઝ એ કોમર્સના સ્ટુડન્ટ માટે એટલું બધું ઉપયોગી છે કે તમે બીકોમ ફર્સ્ટ યરમાં હોવ તો પણ આવતીકાલથી આજની ટ્રેનિંગ પછી તમે શરૂઆત કરી શકો. તેમાં તમને ખૂબ સારા પૈસા તમે અર્ન કરી શકો શીખ્યા પછી. કારણ અહીંયા જે શીખવામાં આવે છે એ ટેલીની જગ્યાએ બીજો નવો સોફ્ટવેર આવ્યો છે. તમે બધા એકાઉન્ટના માણસ છો, એકાઉન્ટિંગનું તમારું કામ હોય છે અને ભારત એ વેપાર ક્ષેત્રે પહેલેથી અને આજે અવ્વલ નંબરે છે. તો એનું બેલેન્સ શીટ હોવી અત્યંત જરૂરી છે. તો બેલેન્સ શીટ બનાવતા તમને કોમર્સના વિદ્યાર્થીઓને આવડવી અતિ અનિવાર્ય છે. તો એની ટ્રેનિંગ તમને 2000 બાળકોમાંથી તમને જો સિલેક્શન્સ કર્યા હોય તો તમે કેટલા નસીબદાર વ્યક્તિ છો. બીજું કંઈ તમારી 1-1.5 કલાકની જે પણ ટ્રેનિંગ ચાલે, હું બહુ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું તમામ બચ્ચાઓને કે તમને કોઈ પણ પ્રશ્ન હોય, જ્યાં સમજ નહીં પડે ત્યાં એક ડિસિપ્લિન સાથે મારા 4 મિત્રો આવ્યા છે, એને તમે વિનયથી વિવેકથી પૂછજો કે સર મને આમાં હજી સમજ પડી નથી. હું ખાતરી આપું છું આ 4 મિત્રો વતી કે એ લોકો તમને પૂર્ણપણે સમજાવશે. અને જે પણ કરો તે ઇન્ટરેસ્ટથી કરજો, રસથી કરજો, શીખજો, તાલીમ લેજો. કારણ કે મનોવિજ્ઞાનમાં એક બાબત એવી આવે છે, દીકરાઓ ભાઈ જરા પગ નીચે મૂકી, હા બસ, ગુડ, બહુ સરસ. મનોવિજ્ઞાનમાં એક બાબત દીકરાઓ એવી આવે છે કે તમે જે વસ્તુની તાલીમ લો છો ને, જિંદગીભર ભૂલતા નથી. હું ખાતરી સાથે કહું છું. દાખલા તરીકે તમે સાયકલ શીખી ગયા, 2 વર્ષ તમે 1 વર્ષ સાયકલ ન ચલવી, સાયકલ પર બેસી ચલવી શકો છો તમે? યસ, તમે ચલવી શકો છો. સ્વિમિંગ કરતા શીખી ગયા તો 1 વર્ષ તમે સ્વિમિંગ નહીં કર્યું, તળાવમાં પડ્યા, સ્વિમિંગ કરતા આવડી ગયું, રાઈટ? તમે સાયકલની ચોપડી વાંચતા નથી, સાયકલની ટ્રેનિંગ લો છો, તાલીમ લો છો. સ્વિમિંગની ચોપડી વાંચતા નથી, તમે સ્વિમિંગ કરો છો. સિંગિંગની ચોપડી વાંચતા નથી, તમે સિંગિંગ કરો છો. જો માં સરસ્વતી તમારા જીભ ઉપર ને ગળામાં બિરાજમાન હોય તો તમે ડાન્સિંગ કરો છો, તાલીમ લો છો. તમે ક્રિકેટ તો તાલીમ લો છો, વોલીબોલ તો તાલીમ લો છો, બેડમિન્ટન તો તાલીમ લો છો. વિશ્વની કોઈ પણ રમત હોય, વિશ્વનું કોઈ પણ કાર્ય હોય, રમત નહીં, કોઈ પણ કાર્ય હોય, તાલીમ લો છો એ જિંદગીમાં તમે ભૂલી શકતા નથી. કોન્ફિડન્સ સાથે કહું છું. એક જ વસ્તુની તાલીમ નથી લેતા, ત્યાં જ આપણને તકલીફ પડે, તે છે શિક્ષણ. આપણે વાંચે ને યાદ નથી રહેતું ને, એ મનોવિજ્ઞાનનો વિષય છે.
હું તો ખાતરી સાથે કહું, ચેલેન્જ સાથે કહું, તમે એક વખત વાંચો કે બે વખત વાંચો, 1001% તમને યાદ રહી નહીં જાય, યાદ રહેવું પડે. અને હું તો ડેમો કરાવું છું તમારી યાદ શક્તિનો પણ, કે તમે પોતે ચેક કરો તમારી મેમરી કેટલી પાવરફુલ છે. તો તાલીમ લો, ક્યારે નહીં ભૂલાશે. આજના કાર્યક્રમમાં જ્યારે આવા અતિથિ આપણા આંગણે આવ્યા હોય અને તે તાલીમ આપવાના હોય નવા સોફ્ટવેર અંગેની, ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ ટ્રેનિંગ, તો તમે પૂરા ઇન્ટરેસ્ટથી ડિસિપ્લિનથી શીખજો. નહીં સમજ પડે તો પૂછજો. અને એ અંગે હજી પણ તમારે વધારે ઇન્ફોર્મેશન્સ મેળવીએ તો લોકોની સંસ્થા છે, રાઈટ, તો ત્યાં જઈને પણ તમે તાલીમ લઈ શકો છો અને પૂર્ણપણે તમે એક્સપર્ટ થઈ શકો છો. અને આવતીકાલે પપ્પા મમ્મીને તમે કંઈક અર્ન કરીને આપી શકો એવી શુભેચ્છા અને ચારે ચાર મહેમાનોને આપણા ગાયટા કોલેજ પરિવારમાં આવકારતા ખરેખર ગાયટા કોલેજ પરિવારની અંદર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય ભારત.